વડોદરાના છાણી નજીક જીએસએફસી બ્રિજ પર પુરવઠા વિભાગનું અનાજ લઈ જતી ટ્રકે બે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। વડોદરાના છાણી નજીક જીએસએફસી બ્રિજ પર પુરવઠા વિભાગનું અનાજ લઈ જતી ટ્રકે બે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। વડોદરામાં પ્રવેશતા આવતા છાણી બ્રિજ પર ટ્રક ચાલકે બે કારને અડફેટે લઈને મોટું નુકસાન પહોંચાડ્યું છે। બે પૈકી એક કારનું તો રસ્તા પર શીર્ષાસન કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનામાં ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થળ પર હાજર લોકોનું જણાવવું છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું હાલ તબક્કે સામે આવ્યું નથી, પરંતુ વહેલી સવારે પીક અવર્સમાં થયેલા અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ દોડતી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ટ્રક સામાન ઓવરલોડ હતો અને ટ્રકના આગળના ભાગે વડોદરા જિલ્લા લખેલું એક પોસ્ટર લગાડવામાં આવ્યું હતું, જેથી આ ટ્રક કોઈ સરકારી સામાન લઈ જતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે અને આ ટ્રકમાંથી શંકાસ્પદ પારદર્શી થેલીઓ મળી આવી છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।